પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ફટાફટ કોમેન્ટ કરી દો. જૈન સર ઓકે હાલો ડન છે, સંભળાઈ ગયું છે, કન્ફર્મેશન છે, બરાબર મળી ગયું છે કે સંભળાય છે, વ્યવસ્થિત દેખાય છે. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય હિન્દ. ઓકે શરૂ થઈ ગયું છે. ચલો ફટાફટ થોડુંક રીકેપ કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. બરાબર, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ યુનિટ જોતા હતા અને યુનિટનું નામ હતું આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું, હું તમને પ્રેમ કરું છું. એની અંદર આપણે વાત કરી હતી કે હેલન કેલર પોતે જ્યારે નાનપણથી, બરાબર, એ કેવા હતા, બ્લાઇન્ડ એન્ડ ડેફ, આંધળા અને બહેરા હતા. પોતે બહેરા હોવાને લીધે, બરાબર, પોતે બોલતા શીખી શકતા નથી. કારણ કે હેલન કેલર છે એ સાંભળી શકતા નહોતા. સ્વાભાવિક છે, સાંભળી શકે નહીં, બરાબર. જો એને સંભળાતું ન હોય તો એ બોલવા માટે સક્ષમ ન હોય. એટલે હેલન કેલર પોતે છે બહેરા હતા, એટલે બોલતા શીખી શક્યા નહીં. એના મમ્મી પપ્પા છે એ ચિંતામાં હતા અને 1887નો એ દિવસ હોય છે કે એ દિવસે સર ઝાખું દેખાય છે, બ્લર દેખાય છે. ઓકે, નેટવર્ક ઇસ્યુ ઘણા બધાને છે. અહીંયા બીજા જે વિદ્યાર્થીઓ છે એને બરાબર સ્પષ્ટ દેખાય છે. ઓકે, નેટવર્ક ઇસ્યુ તમારા હોઈ શકે, બાકી અહીંયા ક્લિયર દેખાય છે, બરાબર. તો 1887ની એક સવારમાં એમને એક શિક્ષક મળે છે જેનું નામ છે મિસ એન સુલિવાન. એન સુલિવાન કોણ હતા તો એની ખ્યાલ આપણે બરાબર એની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ કે એન સુલિવાન કોણ હતા. તો કે એન સુલિવાન વોઝ અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, કે જે આંધળા અને બહેરા વ્યક્તિ છે એના શિક્ષક હતા. રેડી છે. અને ત્યારબાદ આપણે વાત કરી હતી કે એન સુલિવાન એને રમવા માટે લઈ જાય છે, બરાબર. પોતાના ઘરે રમવા માટે એ પહેલા દિવસે શું આપે છે? ઢીંગલી આપે છે. અને હેલન કેલર પોતાના જીવનનો પહેલો શબ્દ ડોલ છે એ શીખે છે, બરાબર. પછી બીજી વાર જ્યારે એ લોકો છે ગાર્ડનની અંદર છે જતા હોય છે, ગાર્ડનની અંદર છે એ ચાલવા માટે ગયા હોય છે, બરાબર. એ સમયે એ વેળાએ એ ટાણે એ એન સુલિવાન છે એ હેલનના હાથમાં છે એ નળ એ શરૂ કરી દે છે અને ઠંડા પાણીનો પ્રવાહ એ જ્યારે છે એ પસાર થઈ રહ્યો હોય છે ત્યારે એ એન સુલિવાન છે એ બીજા હથેળીની અંદર, બીજી પામની અંદર છે, બધાને આખું દેખાય છે. ચેક કરીએ, એક જ મિનિટ ચેક કરી લો. ઓકે, હવે અહીંથી એ અમે અમારું 100% આપી દીધું છે. હવે ક્લિયર દેખાય છે, હવે ક્લિયર દેખાય છે, ક્લિયર દેખાય છે, બરાબર. ઉભા રહ્યો તો પણ હજી પાર્થભાઈ થોડુંક એડિશનલ કંઈક કરી નાખે. ઓકે ક્લિયર છે ને બધાને હવે? ઓકે ચલો, બરાબર. હેલન કેલરને બંને આંટો મારવા ગયા હતા ત્યાં તમે પાછા વચ્ચે કહી દીધું, બરાબર, કે ઝાખું દેખાય છે. કાંઈ વાંધો નહીં, વહી આવો પાછા. તો એ જે ઠંડા પાણીનો પ્રવાહ એ એના હાથમાં હથેળીમાં છે પસાર થતો, બીજી હથેળીમાં છે એ એન સુલિવાને સ્પેલિંગ લખ્યો તો કયો? તો કે વોટર. આમ હેલન કેલર અને એન સુલિવાન છે એ દરરોજ એક લોકો છે એ ગેમ રમતા. કઈ ગેમ રમતા? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, અલગ અલગ વસ્તુઓ છે સ્પર્શ કરવાની ગેમ એન સુલિવાન અને હેલન છે એ દરરોજ એ રમતા, બરાબર. એવી આપણે કાલે વાત કરી હતી. અને હેલન કેલર છે એવું કહેતા હતા કે આ જે ગેમ છે એ ગેમના લીધે, બરાબર, મને એવું લાગતું હતું કે મારો જે સોલ છે, મારી જે આત્મા છે એ આત્મા એ જાગી ગઈ હતી. કારણ કે અત્યાર સુધી હેલન કેલર એકદમ નીરસ, એકદમ ફીકી જિંદગી જીવતા હતા, બરાબર. એકદમ એ કહી શકાય કે કોઈ એની મદદ કરતું નથી, કોઈ એની સાથે વાત કરતું નથી, કોઈને એના જીવનમાં રસ પણ નથી. હવે એન સુલિવાન છે આવ્યા છે, એણે એ આખી હેલનની જિંદગી છે એ બદલવાનો પ્રયત્ન કર્યો છે. ધીમે ધીમે એને શબ્દો શીખવાનું શરૂ કર્યું છે. એટલે હેલન કેલર એવું કહે છે કે એના લીધે, બરાબર, મારો સોલ જાગી ગયો, આત્મા જાગી ગયો એવું મને લાગ્યું હતું. ત્યાં સુધી તો મને એટલી પણ ખબર નહોતી કે દરેક વસ્તુને છે એ નામ હોય છે. અને હવે એ કહે છે કે મને એવું લાગે છે કે એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ્સ ટુ બી થ્રોબ વિથ અ લાઈફ. જ્યારે દરેક ઓબ્જેક્ટને એ હું સ્પર્શ કરું છું, જ્યારે દરેક વસ્તુને હું સ્પર્શ કરું છું એ ત્યારે છે એ મને એ મારું જે જીવન છે એ ધબકતું હોય એવું લાગે છે. રેડી? તો ત્યાં સુધીની વાત આપણે કરી ચૂક્યા છીએ. હવે એ આગળ વધવાનું છે. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી અ લોંગ વોક એવરી મોર્નિંગ. હવે યુઝ ટુ શબ્દ છે તમારે ખાસ સમજવાનો છે, બરાબર. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી. યુઝ ટુ શબ્દ એટલે શું થાય? યુઝ ટુ નો મતલબ થાય નાથી ટેવાયેલું હોવું. હવે ક્યાં વપરાય? ખાસ ધ્યાન રાખજો. આ યુઝ ટુ છે, યુઝ ટુ ક્યાં વપરાય? તો કે જ્યારે છે કોઈ પણ ભૂતકાળની એવી ટેવ હોય અથવા ભૂતકાળની કોઈ પણ એવી ક્રિયા થતી હોય કે જે નિયમિત રૂપે ભૂતકાળની અંદર થતી હોય, તો એવી જે ટેવ છે, એવી જે ક્રિયાઓ છે, એવી ટેવ કે ક્રિયાઓને રજૂ કરવા માટે, દર્શાવવા માટે યુઝ ટુ નો ઉપયોગ થાય. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું
કે આવું વાક્ય છે કે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ડેઈલી ઇન માય ચાઇલ્ડહુડ. હું મારા બાળપણમાં દરરોજ ક્રિકેટ રમતો. તો એ યુઝ ટુ વપરાણું છે. ક્રિકેટ રમવાની ક્રિયા નિયમિત રીતે થતી હતી, પણ ક્યારની વાત છે? બાળપણની વાત છે. તો એના માટે શું વપરાય? યુઝ ટુ વપરાય. જો કોઈ ભૂતકાળની ક્રિયા હોય, એ નિયમિત રૂપે થતી હોય અથવા એ કોઈ ભૂતકાળની ટેવ હોય, એને રજૂ કરવા માટે છે એ યુઝ ટુ એ વપરાય છે. ડન છે. એટલે કે છે મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી અ લોંગ વોક એવરી મોર્નિંગ. મિસ સુલિવાન છે એ દરરોજ એ મને લોંગ વોક ઉપર છે એ લઈ જતા. રેડી છે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. બરાબર. અને એ સમયે શું થતું? તો હેલન કેલર એવું કહે છે કે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવાના થતા. હવે તમને પ્રશ્ન થશે, હે સાહેબ તમે તો વાત કરી કે હેલન કેલર છે, હેલન કેલરને બોલતા આવડતું નથી, તો એ પ્રશ્ન કેમ પૂછતા હશે? તો એ વાત કઈ રીતે એ કરતા હશે? બંને છે પોતાનું કન્વર્ઝેશન, બરાબર, પોતે વાતચીત કઈ રીતે કરતા હશે એની વાત હમણાં આવે છે. જો શું કહે છે કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. કેવી રીતે છે એ વાતચીત કરતા? કેવી રીતે હેલન કેલર છે એ પ્રશ્ન પૂછતા? તો કે છે કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. બરાબર. તો કે છે કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક મી ઇનટુ પામ એઝ પીપલ ટોક ઇનટુ બેબીઝ યર. હેલન કેલર કઈ રીતે છે પ્રશ્ન પૂછતા એની વાત છે. તો હેલન કેલર કહે છે કે આઈ વુડ, અહીંયા આઈ શબ્દ મેં તમને કાલે કીધું હતું કે આઈ શબ્દ છે કોના માટે વપરાશે? હેલન માટે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. પામ બોલે તો હથેળી. હું તેણીની હથેળીમાં કંઈક લખતી. મતલબ કે પોતાને જે પણ પ્રશ્ન થાય એ પ્રશ્ન છે એ હેલન કેલર એ એન સુલિવાન છે એ એન સુલિવાનની હથેળીમાં છે એ લખી આપતા. બરાબર. પોતે કેવી રીતે? ફિંગર મુવમેન્ટ દ્વારા. કારણ કે હવે આપણે વાત કરી ચૂક્યા છીએ કે એને ખબર પડી ગઈ છે કે દુનિયામાં ઘણા બધા શબ્દ હોય છે અને થોડું થોડું છે એ લખતા ફાવી ગયું છે. રેડી. એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક મી ઇનટુ માય પામ એઝ પીપલ ટોક ઇનટુ બેબીઝ યર. એન્ડ ઇન ટર્ન, અને એના બદલામાં જ્યારે હેલન લખે ત્યારે એના બદલામાં શી વુડ ટોક ઇનટુ માય પામ. ત્યારે એન સુલિવાન છે એ ફરીવાર એ હેલનને જે પણ જવાબ હોય એ જવાબ હેલનની હથેળીમાં છે એ લખી આપતા. હેલન છે એ મિસ સુલિવાનની હથેળીમાં જે પણ પ્રશ્ન હોય એ લખી આપે અને એનો જવાબ છે એ મિસ સુલિવાન હેલનની હથેળીમાં એ લખી આપતા. બરાબર. કેવી રીતે? તો એઝ પીપલ ટોક ઇનટુ બેબીઝ યર. જેમ લોકો છે એ બાળકને એના કાનમાં વાત કહે એવી રીતે મિસ સુલિવાન છે એન સુલિવાન છે મારી સાથે વાત કરતા. શું કહે છે કે માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે શું થાય? તો કે જિજ્ઞાસા. જિજ્ઞાસા, બરાબર, જાણવાની ઈચ્છા. ધેટ્સ કોલ્ડ ક્યુરિયોસિટી. બરાબર. નવું નવું જાણવાની ઈચ્છા એને કહેવામાં આવે છે ક્યુરિયોસિટી. શું કહે છે કે માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે સંતોષવું. મારા શિક્ષક છે હંમેશા મારી જે ક્યુરિયોસિટી છે, મારી જે નવું નવું જાણવાની ઈચ્છા છે એને સંતોષતા. હેલન કેલરને જે પણ જાણવું હોય તો એન સુલિવાન છે એને એ હંમેશા એ માહિતી આપતા, એને જણાવતા. રેડી છે. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આજુબાજુની દરેક વસ્તુ, એવરીથિંગ બધું જ, હવે મારી આજુબાજુની દરેક વસ્તુ, બધી જ વસ્તુ છે વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. એકદમ છે મને જીવંત લાગતી, પ્રેમાળ લાગતી અને આનંદમય લાગતી. હેલન કેલર કહે છે કે હવે મને મારી આખી જે દુનિયા છે આખી દુનિયા બદલાઈ ગઈ એવું લાગવા માંડ્યું છે. આજુબાજુની દરેક વસ્તુ છે એ જીવંત લાગવા માંડી છે, પ્રેમાળ લાગવા માંડી છે, આનંદમય લાગવા માંડી છે. કારણ કે મેં તમને વાત કરી એમ કે અત્યાર સુધી તો બિચારી એકલી એકલી છે, એ કોઈ પણ એની એ મદદ કરવા વાળું હતું જ નહીં. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. એટલે એકલી એકલી પોતાના જાતે એ જિંદગી એ જીવા કરતી. હવે એન સુલિવાન છે, એની મદદ આવે છે, બરાબર, અને આખી એની લાઈફ બદલાય છે. એટલે હેલન કેલર કહે છે કે હવે મારી આજુબાજુ છે એ દરેક વસ્તુ એ મને એકદમ એ જીવંત લાગવા માંડી, પ્રેમાળ લાગવા માંડી અને એ આનંદમય એ લાગવા માંડી. ચલો, તો આ પહેલું સ્ટેજ હતું શીખવાનું, જે અત્યાર સુધીનું હતું, બરાબર. હેલન કેલરનું આ પહેલું સ્ટેજ હતું. પહેલા સ્ટેજની અંદર હેલન કેલર છે વિવિધ પ્રકારના શબ્દો શીખે છે. અને ફટાફટ કોમેન્ટની અંદર જવાબ આપી દો, બરાબર, કે હેલન કેલર પોતાના જીવનનો જે પહેલો શબ્દ છે એ કયો શીખ્યા હતા. ફટાફટ કોમેન્ટની અંદર જવાબ આપી દો એટલે મને ખબર પડે કેટલા વ્યક્તિઓ છે. આ સરસ, ફાટ દઈને જવાબ આવી ગયો છે, ડોલ. રેડી? એટલે પહેલો શબ્દ છે પોતાના જીવનનો ડોલ શીખ્યા હતા, પછી વોટર શીખ્યા હતા. આવી રીતે એ અલગ અલગ વસ્તુઓ સ્પર્શ કરીને, બરાબર, એ દરરોજ આવા કેટલાય શબ્દ શીખે. તો પહેલો જે સ્ટેજ છે, જે લર્નિંગ પ્રોસેસનું પહેલું જે તબક્કો છે, પહેલું જે સ્ટેજ છે, એની અંદર હેલન કેલર પોતે વિવિધ પ્રકારના શબ્દો જાણે છે. હવે બીજું સ્ટેજ સ્ટાર્ટ થાય છે. સરસ, બધા વિદ્યાર્થીઓ છે એને યાદ છે. રેડી છે? ચલો, તો બીજા સ્ટેજની અંદર એ શું થાય છે એની વાત. તો કે છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. લર્નિંગ એટલે શીખવું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. શીખવાનો જે બીજો તબક્કો હતો એ વધારે અઘરો હતો. મોર ડિફિકલ્ટ, મોર એટલે વધારે. રેડી? જે શીખવાનો બીજો તબક્કો છે એ બીજો તબક્કો વધારે અઘરો હતો. હવે સ્વાભાવિક છે ને, બરાબર, લેવલ વધતું જાય, બરાબર. તમે પહેલામાં આવો, બીજામાં આવો, ત્રીજામાં આવો, પાંચમામાં આવો, નવમામાં આવો, દસમામાં આવો, બરાબર. તો એ જે લર્નિંગનું છે, લર્નિંગ પ્રોસેસ છે, વધતી જાય, એનું લેવલ છે વધતું જતું હોય છે. તો બીજો તબક્કો છે એ હેલન કેલર કહે છે કે શીખવાનો થોડોક એ વધારે અઘરો હતો. ઇટ વોઝ બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. ખાસ આ યાદ રાખજો, ટીક પણ કરી નાખજો, સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ જ્ઞાન. સેન્સ ઓફ ટચ એટલે શું થશે? સ્પર્શ જ્ઞાન. બરાબર. ઇટ વોઝ બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. એ સ્પર્શ જ્ઞાન પર આધારિત હતો. સેન્સ ઓફ ટચ યાની સ્પર્શ જ્ઞાન. રેડી છે? ખાલી જગ્યામાં એ ઘણી બધી વાર એ પૂછાઈ જાય છે કે સેન્સ ઓફ ટચ છે એ બીજો જે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન, પછી ખાલી જગ્યા આપી હોય તો સિમ્પલ જવાબ છે, બરાબર, સીધો જવાબ તમને મળી રહે. સેન્સ ઓફ ટચ. શીખવાનો જે બીજો તબક્કો છે એ સ્પર્શ જ્ઞાન ઉપર આધારિત હતો. રેડી છે? મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. હવે આમાં શું થતું? તો કે છે મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. બીજો જે તબક્કો છે એમાં પ્રોસેસ કઈ હતી? લર્નિંગ પ્રોસેસ કેવી હતી? બરાબર. તો કે મિસ સુલિવાન છે એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. થ્રોટ એટલે ગળું. થ્રોટ એટલે શું થાય? ગળું. ડન છે? અને સ્લોલી શબ્દનું પોતાનું મહત્વ છે. મિસ સુલિવાન છે, મિસ સુલિવાન એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. બરાબર. લિપ્સ કહેતા હોઠ અને થ્રોટ એટલે ગળું. અને એ ટાણે એ સમયે એ મિસ સુલિવાન મને છે એનું ગળું અને એના હોઠ છે એ ધીમેથી એ સ્પર્શ કરવાનું કહેતા. બીજો તબક્કો એની અંદર કેવું હતું? તો મિસ સુલિવાન એક શબ્દ બોલે અને એ શબ્દ બોલતા સમયે હેલન કેલરને એનું ગળું, એના જે હોઠ છે, બરાબર, એ હોઠ અડવાનું કે એનું ગળું છે એ ધીમેથી અડવાનું કે. જો ધીમેથી શબ્દ કીધું છે, બરાબર, વ્યવસ્થિત ગળું છે હેલન કેલરે દાબી દીધું હોય તો મિસ સુલિવાનનું રેશન કાર્ડમાંથી નામ ભૂસાઈ જાય ભાઈ. એટલે સ્લોલી, ધીમેથી અડવાનું કીધું છે, સ્પર્શ કરવાનું કીધું છે. રેડી? ચલો. આઈ લર્ન ટુ, આ ખાસ જવાબ આવશે, ધ્યાન રાખજો. હાવ હેલન લર્ન ટુ સ્પીક. હેલન બોલતા કેવી રીતે શીખી? તો એનો જવાબ છે શું કહે છે કે આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થોટ. મુવમેન્ટ્સ બોલે તો શું થાય? હેલન, ચલો. અને વાઇબ્રેશન બોલે તો ધ્રુજારી કંપન. વાઇબ્રેશન એટલે શું થાય? ધ્રુજારી કંપન. કે છે કે આઈ લર્ન સ્પીક થ્રુ એટલે દ્વારા. થ્રુ એટલે દ્વારા. બરાબર. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થોટ. ગળામાં થતી જે ધ્રુજારી છે એ ધ્રુજારી મારફતે, ધ્રુજારી દ્વારા, અને હોઠની જે મૂવમેન્ટ છે, લિપ્સ મૂવમેન્ટ છે, એ મૂવમેન્ટ દ્વારા હેલન કેલર કહે છે કે હું બોલતા શીખી ગઈ. રેડી? ચલો. કહે છે કે વી
When I uttered my first word. When I uttered my first word. જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી. અટરનો મતલબ શું થાય? બોલવું. અટર એટલે શું થાય? બોલવું, સ્પીક. સિનોનિમ્સ ખાસ પૂછાય એવો છે, યાદ રાખજો. અટરનો મતલબ શું થાય? બોલવું, સ્પીક. કે છે કે when I uttered my first word, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, it gave me a boundless delight. Delight એટલે શું થાય? આનંદ. Delight એટલે આનંદિત થવું, આનંદ. બરાબર. અને boundless એટલે અનહદ, અપાર, પાર વિનાનું. કે છે કે when I uttered my first word, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, it gave me a boundless delight. તો તેના લીધે એ મને અત્યંત આનંદ આવી ગયો. હેલન કે સ્વાભાવિક છે, એટલા સમયથી એ કંઈ બોલી નથી, હવે એને બોલતા આવડી ગયું છે. તો એ બોલતા આવડી ગયું છે એટલે અત્યંત હેલન કેલર છે એ આનંદિત થઈ જાય છે. બરાબર. જ્યારે પોતે એ પોતાનો પહેલો શબ્દ એ બોલે છે. તમે પણ ઘણા સમયથી એ મહેનત કરતા હો, તમારું પણ ડ્રીમ હોય કે મારે એ 10મા ધોરણની અંદર બરાબર 90% લાવવા છે. તમે ઘણા સમય સુધી મહેનત કરો, કન્ટિન્યુ શરૂ જ રાખો. બરાબર. તહેવાર છે, તહેવારમાં પણ છે એ શરૂ રાખો. ભણવાનું તમારું લર્નિંગ પ્રોસેસ બરાબર તમે ઇમ્પ્રૂવ કરતા જ જાઓ, કરતા જ જાઓ. અને ફાઇનલી જે દિવસે રિઝલ્ટ આવે તે દિવસે તમારી અંદરનો જે આનંદ છે એ આનંદ કંઈક અનોખો હોય છે. શું કામ? કારણ કે તમે જેને મહેનત કરી છે, બરાબર, તમે જે મહેનત કરી છે તો એ મહેનતનું ફળ એ તમને મળ્યું છે. એમ હેલન કેલર તો ઘણા સમયથી એને વિચાર પણ નહોતો કે હું પણ આવું કરી શકીશ, હું ક્યારેક બોલી શકીશ. તો એને છે એ બોલતા આવડી જાય છે. એટલે કે છે કે when I uttered my first word, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, it gave me a boundless delight. ત્યારે છે એ મને અનહદ આનંદ થયો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. શું કહે છે કે now I started talking with my toys. હવે છે એ મારા ટોયસ સાથે, મેં મારા રમકડા સાથે, સ્ટોન્સ પથ્થરો સાથે, સ્ટોન્સ એટલે પથ્થર, ટ્રીઝ વૃક્ષો સાથે, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને ગાર્ડનની અંદર એ બર્ડ્સ પક્ષીઓ સાથે એ વાત કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી બોલતા જ નહોતું આવડતું, બરાબર, હવે બોલતા આવડી ગયું છે એટલે ભૂકા કાઢી નાખે છે. પક્ષીઓ સાથે વાતો કરવા લાગે છે, એના રમકડા સાથે વાતો કરવા લાગે છે, બરાબર, પથ્થરો સાથે વાત કરવા લાગે છે, અને બગીચાની અંદર જે વૃક્ષો હોય છે એ વૃક્ષો સાથે પણ એ વાત કરવા લાગે છે. I felt amazed and delight as my sister ran to me when I called her. કહે છે કે I felt amazed. Amazed એટલે છે આશ્ચર્યમાં પડવું, આશ્ચર્ય થવું. Delighted એટલે આનંદિત થવું. શું કહે છે? I felt amazed and delighted as my sister ran to me when I called her. જ્યારે મેં મારી સિસ્ટર, મારી બેનને બોલાવી અને એ રેન ટુ મી, એ દોડીને મારી પાસે આવી, એ ત્યારે હું છે આશ્ચર્યમાં પડી ગઈ, મને આનંદ થયો. હેલન કેલરને ખબર જ નહોતી કે આવું પણ હોય, આપણે કોઈકને બોલાવીને કોઈક આપણી પાસે આવે પણ, રેડી, આપણા હુકમોનું પાલન પણ થાય, આપણે કહીએ માને પણ, રેડી. તો આ હેલન કેલર કહે છે કે જ્યારે એ મેં મારી બેનને બોલાવી અને દોડીને મારી પાસે આવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્યારે મને છે એ અનહદ આનંદ થયો. હું થોડો આશ્ચર્યમાં પણ એ પડી ગઈ, થોડા આશ્ચર્યમાં પણ એ મુકાઈ ગઈ. ડન છે? ચલો. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ્સ. એન્ડ માય ડોગ ઓબે. ઓબે શબ્દનો મતલબ શું થાય? ફટાફટ એ જવાબ લખો. આ તમારે આવી ગયો છે. ઓબે શબ્દનો મતલબ શું થાય? ફટાફટ, કારણ કે યુનિટ નંબર 2 ની અંદર છે, તમે આ શબ્દ ભણ્યા હશો. હ્યુમન રોબોટની અંદર વારંવાર આવતો હતો. ઓબેનો મતલબ શું થાય? આજ્ઞાનું પાલન કરવું.
કે છે કે એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ્સ, અને મારો જે કૂતરો છે, ચલો બોલો ભાઈ, એન્ડ આઈ વોઝ એબલ ટુ એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ્સ, મારો કૂતરો છે એ મારા આજ્ઞાનું પાલન કરતો થઈ ગયો છે, મારો કૂતરો પણ છે મારા હુકમો, મારા આદેશો છે એ માનવા લાગ્યો છે. અત્યાર સુધી તો બિચારી બોલી શકતી નથી, તો કૂતરો સ્વાભાવિક છે બરાબર કે એને કાંઈ ખ્યાલ ન પડે, પણ હવે હેલન કેલર બોલે છે બરાબર, એટલે કૂતરો એની આજ્ઞાનું પાલન કરે છે, એના ઓર્ડર્સ છે એ ફોલો કરવા માંડ્યો છે. આઈ વોઝ એબલ ટુ સ્પીક ઇટ વોઝ અ મિરેકલ. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન વારંવાર પૂછાશે. આ જો આ પેરેગ્રાફ પૂછાશે તો આ પ્રશ્ન આવશે આવશે ને આવશે ને 110%ની વાત છે. શું કહે છે કે આઈ વોઝ એબલ ટુ સ્પીક ઇટ વોઝ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. હું બોલવા માટે સક્ષમ થઈ ગઈ હતી બરાબર. એબલ એટલે સક્ષમ હોવું, સક્ષમ હોવું, સમર્થ હોવું. કહે છે કે આઈ વોઝ એબલ ટુ સ્પીક ઇટ વોઝ અ મિરેકલ. હું બોલવા માટે સક્ષમ થઈ ગઈ હતી, એક ચમત્કાર હતો. હેલન કેલર છે એ બોલતા શીખી ગયા. હેલન કેલરને બોલતા આવડી ગયું એટલે એવું કહે છે કે આઈ વોઝ એબલ ટુ સ્પીક ઇટ વોઝ અ મિરેકલ. હું બોલવા માટે સક્ષમ થઈ ગઈ હતી, એક ચમત્કાર હતો. સ્વાભાવિક છે કેટલા સમયથી આવડતું નહોતું ને એન સુલિવાનને લીધે એ શીખી જાય છે. ડન છે. તો આ કંઈક બીજો તબક્કો હતો. શીખવાનો જે બીજો તબક્કો છે એ બીજા તબક્કાની અંદર એ એન સુલિવાન છે એ હેલન કેલરને બોલતા શીખવાડી દે છે. ગળામાં જે વાઇબ્રેશન થાય છે, વાઇબ્રેશન અને હોઠની જે મૂવમેન્ટ થાય છે એ હોઠની મૂવમેન્ટ દ્વારા હેલન કેલર બોલતા શીખે છે. તો જે બીજો તબક્કો છે એની અંદર હેલન કેલરને બોલતા આવડી ગયું છે. હવે ખાસ યાદ રાખજો બરાબર, હેલન કેલર છે એને બોલતા આવડી ગયું છે એટલે હવે એને લખીને પૂછવાની જરૂર છે નહીં, હવે પોતે બોલી શકે છે. ચલો હવે આગળ શું થાય છે? When I study seriously, it seems more like play than work. શું કહે છે કે when I study seriously, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે it seems more like play than work. ત્યારે એ મને કાર્ય કરતા રમત વધારે લાગતી. તમને જે પણ વસ્તુ છે, જે પણ વસ્તુની અંદર રસ હોય એની અંદર છે તમને એ રમત એ લાગે. સ્વાભાવિક છે કારણ કે તમને એની અંદર છે રસ છે. ભાઈ ખાસ વિદ્યાર્થીઓ, તમારે લેક્ચર છે તો લેક્ચર તમે જોડાયા છો બેન્ચમાં, એનો ઉદ્દેશ્ય તમે ભૂલી ન જાઓ. આપણે શું કામ એ આ બેન્ચ લીધી છે બરાબર એ તમે ભૂલી ન જાઓ. અને ખાસ તમે જે વસ્તુ છે એના માટે જે હેતુથી તમે આમાં જોડાયા છો હેતુને યાદ રાખો બરાબર. બીજી બધી વાહિયાત વાતો કરવા તમે અહીંયા ભેગા નથી થયા, ડાયરો કરવા ભેગા નથી થયા બરાબર. અલ્ટિમેટ એટલે કહે છે કે હેલન કેલર કહે છે વેન આઈ સ્ટડી સિરિયસલી ઇટ સીમ્સ મોર લાઈક પ્લે ધેન વર્ક. જ્યારે હું કંઈ પણ કાર્ય છે એ કંઈ પણ કાર્ય એનો વાત કરતો તો કંઈ પણ કાર્ય તમે સિરિયસલી ગંભીરતાપૂર્વક કરતા હો તેમ છતાં તમને રમત ક્યારે લાગે? તો કે જે કાર્યની અંદર તમને શું હોય, રસ હોય. આપણને તમને કદાચ કોકે એવું કીધું હોય કે 5 કલાક ક્રિકેટ રમવાનું છે તો ક્રિકેટ રમવામાં આપણને આનંદ જ આવવાનો છે. તો આપણને એમ નહીં થઈ સાહેબ હવે બહુ થઈ ગયો 2 કલાક, હવે મારે 3 કલાક, હવે હજી 3 કલાક રમવું. આવું ક્યારે આપણે નથી બોલતા. શું કામ? કારણ કે આપણને રસ છે. કોઈકને મૂવી જોવાનો શોખ હોય બરાબર, તો એક મૂવી પૂરું થઈ ગયા પછી તરત એમ ન કે હવે બીજું મૂવી નથી જ જોવું, ચડાવો તમતારી કે બીજું જોઈ નાખીએ એમ. રસ છે એટલે. તો હેલન કેલર છે, હેલન કેલરને આ બધી વસ્તુ શીખવામાં છે એકદમ રસ છે. એટલે કહે છે કે વેન આઈ સ્ટડી સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક છે એ અભ્યાસ કરતી, ઇટ સીમ્સ મોર લાઈક પ્લે ધેન વર્ક. ત્યારે મને કાર્ય કરતા વધારે રમત લાગતી એમ. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. ડિલાઇટેડ એટલે આનંદિત થવું અને ઇન્ટરેસ્ટ એટલે રસ પડવો. જ્યારે કંઈ પણ વાતમાં છે એ મને આનંદ થતો, મતલબ કે જાણવાનું મન થતું, રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મિસ સુલિવાન છે મને એના વિશે એવી રીતે વાત કરતા. કેવી રીતે? એઝ ઇફ, જાણે કે, શી વેર લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે પોતે એ કોણ હોય, નાની છોકરી હોય. સ્વાભાવિક છે ને બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો, એઝ ઇફ સાથે એ હંમેશા કોઈ પણ કરતા એઝ ઇફ નો મતલબ જાણે કેવો થાય, સપોઝિશન દર્શાવ્યું હોય ત્યારે કોઈ પણ કરતા આવે એ કરતા સાથે હંમેશા વેર જ મૂકવામાં આવશે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો. પછી પ્રશ્ન ન થવો જોઈએ સાહેબ અહીંયા સી સાથે એ વોઝ આવવું જોઈએ, વેર શા માટે છે? કારણ કે અહીંયા છે એક શું કર્યું છે તો કે જાણે કે સપોઝિશન છે એ દર્શાવ્યું છે, ધારણા છે એ રજૂ કરી છે એવું છે.
મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવાન મને એના વિશે એવી રીતે વાત કરતા જાણે કે એ પોતે કોણ હોય, લિટલ ગર્લ હર્સેલ્ફ. જાણે મિસ સુલિવાન પોતે નાની છોકરી હોય એવી રીતે હેલન કહે છે મારી સાથે વાત કરતા. સ્વાભાવિક છે કે નાના છોકરા સાથે બરાબર તમારે રમવું હોય, નાના છોકરાને તમારો પ્રેમ આપવો હોય, બરાબર નાના છોકરાનું એટેચમેન્ટ તમારે જોઈતું હોય તો તમારે એની સાથે નાના બનીને એ રહેવું પડે. તમે નાના છોકરાની નામ અમડોળા કાઢો, હું સ્વાભાવિક છે ભાગવાના જ છે, તમારીથી દૂર જતા રહેવાના જ છે. એટલે હેલન કેલર છે એની સાથે મિસ સુલિવાનનું વર્તન કેવું છે, તો એ કહે છે કે મને એ મિસ સુલિવાન કંઈ પણ વાત એ જ્યારે એ જાણવાનું મન થાય, કંઈ પણ વાતની અંદર જ્યારે રસ પડે ત્યારે મને એ એવી રીતે વાત કરતા કે પોતે જાણે કોણ હોય, એ નાની છોકરી હોય. She taught subject like a science by making it so interesting. બરાબર, she taught subject like a science. એ વિજ્ઞાન જેવો વિષય, એનો મતલબ શું થયો કે હેલન કેલર છે હવે બીજા અલગ અલગ સબ્જેક્ટ શીખવા લાગ્યા છે. વિચાર કરો, એ વ્યક્તિ આંધળી હતી, બહેરી હતી, એમાંથી એની જે ડેડિકેશન છે, ડેડિકેશન તમે જોવો. અને આપણે અહીંયા 2 કલાક લેક્ચર હોય એમાંય પાછા કોમેન્ટ કરતા હોય, બરાબર. એટલે ભાઈ ધંધો કરો ને કે ભેગું નહીં થાય. તમે પાછા ટાર્ગેટ તો બધાના મોટા મોટા લઈને જ બેઠા છો. કોઈને એવું નહીં હોય કે આપણે છે એ 40% આવે તો ઘણા ઘણા છે. ટાર્ગેટ આપણા બધાના મોટા મોટા છે કે 90% લાવવા છે, 95% લાવવા છે. તો એના પ્રમાણે કામ પણ કરવું પડે ને ભાઈ. એમ તમારે છે એ ફરારી લેવી હોય અને તમારે મારુતિ અલ્ટો લેવી હોય તો એની અંદર એ ઘણો બધો ગેપ છે, તો એ પ્રમાણે કામ પણ કરવું પડે. તો સ્વાભાવિક છે, બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો એ ફોકસ લેક્ચર ઉપર છે, ફોકસ રાખો અને ભણવામાં વધારે ધ્યાન આપો એટલે ઓટોમેટિક છે ઇમ્પ્રુવમેન્ટ આવશે. કે છે શી થોટ સબ્જેક્ટ લાઈક અ સાયન્સ, બરાબર. એ વિજ્ઞાન જેવો વિષય એ મને એવી રીતે શીખવતી, લાઈક બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. એ વિજ્ઞાન જેવો વિષય મને એવી રીતે શીખવતી, બરાબર. કેવી રીતે, તો મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપૂર્વક એ મને વિજ્ઞાન જેવો વિષય છે એ શીખવે છે. કોણ? એન સુલિવાન, બરાબર. આપણને જેમ HP સર એ જોરદાર વિજ્ઞાન શીખવે છે, રેડી, એમ મિસ સુલિવાન છે, એમ મિસ સુલિવાન પણ હેલન કેલરને એ વિજ્ઞાન જેવો વિષય ખૂબ રસપૂર્વક શીખવતા. એન્ડ ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ. રિમેમ્બર એટલે યાદ રાખવું, યાદ રહેવું. એન્ડ ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, અને મને બધું જ યાદ રહી જતું. રેડી. મિસ સુલિવાન કહે છે કે હેલન કેલર કહે છે કે મને મિસ સુલિવાન છે એ એવી રીતે શીખવતા, એટલું રસપૂર્વક શીખવતા કે મને બધું જ યાદ રહી જતું. ઘણીવાર શું થાય કે સામેના જે વ્યક્તિ છે એ તો તમને રસપૂર્વક શીખવતા જ હોય, બરાબર, પણ તમારો રસ કંઈક અલગ અલગ હોય. હમણાં જે વસ્તુ બની, બરાબર. તો ખાસ ધ્યાન રાખવું, લેક્ચરની અંદર ફોકસ રહેવું, આરામથી એ રિઝલ્ટ સારું આવશે. રેડી. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી એ અટકાવીએ છીએ. કોઈને કંઈ ડાઉટ હોય, બરાબર, તો પ્રશ્ન પૂછી શકે છે. હેલન કેલર છે એ બોલતા શીખી ગયા છે અને વિજ્ઞાન જેવા વિષય પણ એને એન સુલિવાન છે શીખવા લાગ્યા છે. આગળ આપણે વાત કરીશું, બરાબર, કે હેલન કેલર વિજ્ઞાન શીખશે, આર્થમેટિક શીખશે, બરાબર, ઘણી બધી વસ્તુ છે એ શીખશે. પછી પોતાના ચોપડા લખવાનું શરૂ કરશે, પોતાની બુકો લખવાની શરૂ કરશે, આર્ટિકલ લખવાનું શરૂ કરશે. આપણે 75 થી 80 ની વચ્ચે પાક્કું ભાઈ બધાને લાવવાના જ છે, જોરદાર. અને અમે એટલા માટે ત્યાં બેઠા છીએ ને ભાઈ કે તમારે એ વધારે એ ટકા લાવવાના છે. 35% લાવવાના હોય, થોડા તમે અહીંયા લોકો આવો હોય તે. સર 90 ની ઉપર ચેમ્પિયન દેવીશા, ડન છે, કરો મહેનત, આવશે ચોક્કસ. ચલો, તો કોઈને ડાઉટ નથી તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય, ગુડ નાઇટ. Painted Painless Learning.